જય ગૌ માતા, જય દ્વારકાધીશ। આપ સૌને ખબર છે કે દ્વારકામાં ખૂબ અતિવૃષ્ટિ છે, બધા રસ્તા બંધ થઈ ગયા છે, બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, બધાની પરિસ્થિતિ ખરાબ હશે, પણ ગૌશાળામાં અત્યારે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। ગૌ માતાને ખવડાવવા માટે ચારો નથી, ખોળ અને કપાસિયા ખવડાવવાની વ્યવસ્થા કરીએ છીએ। ઘણા ગૌવંશે પોતાનો દેહ ત્યાગ કરી દીધો છે। આપણા ગોવાળો જ્યાં રહી છે એ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલા છે, તો એ ગૌશાળાએ પહોંચી નથી શકતા। તો ઠાકરભાઈને, શ્રીકાંતભાઈને બધા ગૌશાળાએ જાય અને મજૂરોને લઈને ખવડાવવાની વ્યવસ્થા કરે છે। આપ સર્વને પ્રાર્થના છે હાથ જોડી કે આપ લોકો મદદમાં આવો। શારીરિક, આર્થિક, ઘાસચારો, ખોળ જે બની શકે ગૌ માતા માટે એ કરવાની કોશિશ કરો। સરકારશ્રીને પણ અપીલ છે કે ઘાસચારાની વ્યવસ્થા કરે। 1600 ગૌવંશ છે, ખૂબ ઘાસની જરૂર છે, તો મહેરબાની કરીને ગૌ માતાની રક્ષા માટે અત્યારે આગળ આવવાનો સમય છે। બધાય આવો।